હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મારા ચહેરા પર તો ખુશી છે કે ફાઇનલી અમારા જે સેમેસ્ટર 1 ના જેટલા પણ લાઈવ લેવાના હતા થોડો વર્કલોડ ઓછો થઈ ગયો છે. પણ તમે એવું કહેશો કે મેડમ અમારો વર્કલોડ વધી ગયો છે કે એક્ઝામ પછી અમને એટલું તો ખબર પડી ગઈ કે એન્જિનિયરિંગ ઘણા બધા સ્ટુડન્ટ્સને 60% ઓફ સ્ટુડન્ટ્સને એવું થતું હશે કે એન્જિનિયરિંગ અમારા માટે નથી, કારણ કે એક તો સિલેબસ અને એના પછી જે તમારી એક્સપેક્ટેશન હતી એ પ્રમાણેના પેપર થોડા ટફ પૂછાયા હતા. તો હવે શું કરવું, અથવા તો હવે એન્જિનિયરિંગ સારી રીતે કમ્પ્લીટ કરવું હોય તો આગળ હું શું ધ્યાનમાં રાખું? કહેવાય કે દેર આય દુરસ્ત થાય અને જાગ્યા ત્યાંથી સવાર. આ વસ્તુ એક પોઈન્ટ આવી ગયો છે જ્યાં તમારે જો તમારું એન્જિનિયરિંગ સારી રીતે કમ્પ્લીટ કરવું છે તો આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો આ જે વિડીયો છે તમારા માટે તો આઈએમપી રહેવાનો છે, પ્લસ એની સાથે સાથે મેથ્સ 1 ના જેટલા પણ તમે ગ્રુપમાં છો, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે, સોરી મેથ્સ 1 ની સેમેસ્ટર 1 ના જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ છે, જેટલા પણ ગ્રુપમાં છે, બધાને વિડીયો શેર કરી દેજો, કારણ કે બધાના ભવિષ્યની વાત આજે હું કરવાની છું જે તમારા માટે અને તમારા બધા ફ્રેન્ડ્સ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂલ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દેખો દોસ્તો, લાઈક કરવાનું છે, સબસ્ક્રાઇબ કરી દેવાની છે. સૌથી પહેલા તો જે 3 ચેનલને તમારે ફોલો કરવાની છે અપ ટુ 8 સેમેસ્ટર, જ્યાં સુધી તમારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ નથી થતું. ફર્સ્ટ પ્રિયેશ જ્ઞાનપીઠ, જેના પર વિડીયો આવશે. સેકન્ડ પ્રિયેશ વિદ્યાપીઠ, જ્યાં તમારા એન્જિનિયરિંગના રિલેટેડ વિડીયો આવશે. અને થર્ડ પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ. મે બી શાયદ આ જે ચેનલની તમે બધાએ સબસ્ક્રાઇબ કરી જ દીધી હશે, કારણ કે આપણા જેટલા પણ સેમેસ્ટર 1 ના બધા સબ્જેક્ટના લાઈવ થયા હતા અહીંયા થયા હતા. પ્રોબ્લેમ શું આવ્યો છે, મને શું મેસેજ મળ્યા છે, હું તમને વાત કરું. સૌથી પહેલા તો જે તમારી એક્સપેક્ટેશન હતી કે ભાઈ આ એન્જિનિયરિંગમાં જઈશું, મજા કરશો, મજા કરવાનો તમને ટાઈમ નથી મળ્યો. જેવું તમે એડમિશન લીધું વિધિન 2 ઓર 2 મહિનાની અંદર મિડસેમ આવી ગઈ અને મિડસેમ હજી પતિ છે, સબમિશન કર્યા, લખ્યા અને ત્યાં સુધીમાં તમારી સેમેસ્ટર 1 ની એક્ઝામ આવી ગઈ. એટલે પ્રોપર જે તમને રીડિંગ ટાઈમ મળવો જોઈએ, આ તમારે કરવું જોઈએ, તમે કર્યું નથી. અને ડેફિનેટલી સેમેસ્ટર 1 ની એક્ઝામ થયા પછી તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે જેટલું એન્જિનિયરિંગ આપણે ઈઝી સમજતા હતા એટલું તો ઈઝી છે જ નહીં, એટલું તો ઈઝી આપણું એન્જિનિયરિંગ છે જ નહીં. તો હવે કયા કયા પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે સેમેસ્ટર 2 માં? હા, હું બિલીવ કરું છું કે તમારું જે રિઝલ્ટ જે છે, અથવા તો તમને બ્લોક આવે છે અથવા તો એટી આવે છે, એ ડેફિનેટલી તમારું ફ્યુચર ડિસાઈડ નથી કરતો. આઈ એગ્રી વિથ ધેટ કે નોલેજ ડિસાઈડ કરે છે, હેના? એ નોલેજ ડિસાઈડ કરે છે, હું સમજુ છું, પ્રેક્ટિકલ નોલેજ ડિસાઈડ કરે છે. આઈ એગ્રી વિથ ધેટ. બટ ઘણી બધી જે આપણે હાઈફાઈ લેવલની વાત કરીએ છીએ ને કંપનીની, જેમાં આપણે વાત કરીએ TCS ની બધી કંપનીની, તો ત્યાં એક સ્પેસિફાઈડ ક્રાઇટેરિયા હોય છે કે તમારે થ્રુ આઉટ ધ કોલેજમાં કોઈ બ્લોક અથવા તો એટી ના હોવી જોઈએ, ડિટેન ના થયા હોવા જોઈએ અને આટલા એસપીઆઈ અથવા તો સીજીપીઆઈ થી ઓછા ના હોવા જોઈએ. તમે ઘણી વખત આવું સાંભળ્યું હશે. પરંતુ જો તમારા બ્લોક અને એટી આયા હશે, તમારા જોડે નોલેજ જોરદાર છે, પરંતુ તમને એ કંપનીની એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં સેટ નથી થતા, ત્યાં તમને બેસવા જ નથી મળતું, ઇન્ટરવ્યુ ક્રેક કરવા જ નથી મળતું, તો તમારું નોલેજ શું કામનું છે? એટલા માટે જરૂરી છે કે તમારે એટલી એલિજિબિલિટી રાખવી પડશે કે ત્યાં તમે બેસી શકો અને બેસ્યા પછી તમે તમારું પ્રેક્ટિકલ નોલેજ શો કરી શકો. પણ બેસવા માટે પણ એક સ્પેસિફાઈડ એસપીઆઈ સીજીપીએ હોય છે જે તમારે લાવવા ખૂબ જ જરૂરી છે, હા? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શું થયું, મિડ સેમ આવી ગઈ. મિડ સેમ ને તમે બધાએ સિરિયસલી લીધી નથી. સિરિયસલી ખાસ લેજો સેમ 2 માંથી. ચલો સેમ 1 માં તો જે થયું એ થયું, સેમ 2 માંથી મિડસેમ ખાસ ધ્યાનમાં રાખજો. કેમ? કારણ કે તમારું જે ઓવરઓલ રિઝલ્ટ બને છે એમાં મિડસેમ ના માર્ક પણ ઇન્ક્લુડ થાય છે. કેમ? કારણ કે જીટી નું પેપર કેટલા માર્ક્સ નું આવ્યું તમારું? 70 માર્કનું. 30 માર્કની તમારી શું હોય છે? મિડસેમ ના માર્ક્સ કન્સિડર થાય છે. એટલે મિડસેમમાં જે તમારા 3 કે 4 ચેપ્ટર જ મને લાગે છે ત્યાં સુધી મોસ્ટલી લેતા હોય છે ને, એમાં 30 માંથી તમે જો 25 અપ માર્ક્સ લાવો છો તો ઓવરઓલ તમારું રિઝલ્ટ જે છે ઇન્ક્રીઝ થવાના બહુ ચાન્સીસ છે, હેના? હવે જો કદાચ તમે ફેલ થયા સેમેસ્ટર 1 માં, તમે કદાચ બ્લોક આવ્યો, પહેલા તો ડ્યુરિંગ ધ વિડીયો હું તમને એક ઓર વસ્તુ કહું છું કે મને કમેન્ટ કરજો કે તમને વિડીયો જોઈએ છે કે બ્લોક શું કહેવાય, કેટી શું કહેવાય અને ડિટેન ક્યારે થવાય છે. બ્લોક કેટી ડિટેન એના રિલેટેડ વિડીયો જોઈએ છે, એટલે તમારે સમજવું છે કે ભૈયા મને કેટલી હું સબ્જેક્ટમાં ફેલ થઈશ અથવા તો ક્યારે મારી કેટી થશે અને ક્યારે હું ડિટેન થઈ શકું છું, એના રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મને કમેન્ટમાં કહેજો. એનાથી હું એક સ્પેસિફાઈડ વિડીયો બનાવીશ જ્યાં તમને સમજણ પડે કે આનાથી તો વધારે સબ્જેક્ટમાં મારે ફેલ નહીં થવાનું. ચલો સેમેસ્ટર 1 માં ફોર એક્ઝામ્પલ તમારા 5 સબ્જેક્ટ હતા,
એમાંથી તમને 3 સબ્જેક્ટમાં, ચલો બહુ વધારે થઈ ગયા, 2 સબ્જેક્ટમાં ફેલ થયા, 2 સબ્જેક્ટમાં તમે ફેલ થયા. હવે થશે શું દોસ્તો, સેમ 2 માં આયા, સેમ 2 માં તમારા પાસે 5 સબ્જેક્ટ તો છે જ, તમારા પાસે 5 સબ્જેક્ટ તો છે જ, પ્લસ સાથે સાથે જીટીયુ ની એક્ઝામ આવે ત્યારે આ 2 સબ્જેક્ટની પણ તમારે એક્ઝામ આપવી પડશે, એટલે ટોટલ કેટલા સબ્જેક્ટ થશે, 7 સબ્જેક્ટ. હવે થશે શું, જ્યારે તમે સેમિસ્ટર 1 માં એક્ઝામ આપતા હતા 5 સબ્જેક્ટની, ત્યારે તમને કોઈ પણ પેપર વચ્ચે 2 કે ઓર 3 ડેઝની ગેપ મળતી હતી, અને 2 કે 3 દિવસની ગેપ મળતી હતી. હવે જો તમે આ 2 સબ્જેક્ટમાં ફેલ થઈને આવ્યા છો, સેમિસ્ટર 2 ના 5 છે અને સેમિસ્ટર 1 ના 2 છે. હવે ફોર એક્ઝામ્પલ આ તમારું ટાઈમ ટેબલ છે કે ચલો એપ્રિલમાં તમારી એક્ઝામ આવી, વિચારો હે, એમાં તમારા સેમિસ્ટર 2 ના પેપર કંઈક આ રીતે છે કે 25 તારીખે એક 27 તારીખે એક 30 તારીખે એક પહેલી અને એક ચોથી, આ પ્રમાણે તમારા પેપર છે. હવે થશે શું કે ફોર એક્ઝામ્પલ 26 તારીખે જે સેમેસ્ટર 1 નો કોઈ સબ્જેક્ટ હતો જેમાં તમે ફેલ થયા છો એનું પેપર અહીંયા હશે. હવે બીજું પેપર 28 તારીખે સેમ 1 નો કોઈ સબ્જેક્ટ જેમાં ફેલ થયો છે એનું પેપર અહીંયા હશે. એટલે તમને લોસ ક્યાં જશે કે જે અહીંયા રજાઓ તમને ભોગવવા મળવાની હતી, જેમાં તમે સેમ 2 ના સબ્જેક્ટ શાંતિથી વાંચત, એ તમારા સેમ 1 ની તૈયારીમાં જતા રહેશે, એ તમારા સેમ 1 ની રીડિંગમાં જતા રહેશે. જો ઓફિશિયલી તમને સેમ 2 ના સબ્જેક્ટ વાંચવા માટે રજા મળવાની હતી, પરંતુ તમારે એ વખતે સેમ 1 ની પણ એક્ઝામ આપવી પડશે જેમાં તમે ફેલ થયા હશો એ. અને ઓબ્વિયસ વસ્તુ છે કે જે પ્રિપેરેશન હું સેમ 2 મતલબ જે મારું રનિંગ સેમિસ્ટર છે એમાં હું કરીશ તો ઓબ્વિયસલી વધારે સારું છે, અને મને ટાઈમ નથી જ મળવાનો સેમ 1 ના જે 2 સબ્જેક્ટમાં ફેલ થયો છું એની પ્રિપેરેશન માટે. એટલે અત્યારથી સમજી જજો. સૌથી વધારે જે મને પ્રોબ્લેમ જોવા મળ્યો છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સના, ખાસ મને મેસેજ આવતા હતા કે મેડમ અમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરીએ છીએ, અને જ્યારે સેમેસ્ટર 1 ની એક્ઝામ આવી ત્યારે સૌથી પહેલા તો ઇંગ્લિશને કઈ રીતે કન્વર્ટ કરવું, પ્રોપર પેપર પેટર્ન કઈ રીતે લખવી અને કઈ રીતે ક્વેશ્ચન આન્સર લખવા એ જ નથી ખબર પડતી, જેથી ધેર ઇઝ અ ચાન્સીસ કે સેમેસ્ટર 1 માં અમે ફેલ થઈ શકીએ છીએ. કોઈ વાંધો નહીં, સેમેસ્ટર 1 માં તમે એક્ઝામ આપી, ખબર પડી પેપર શું હોય છે, કઈ રીતનું આવે છે, કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે, એટલે તમે જો અત્યારથી શીખી જશો તો સેમ 2 માં બહુ ઓછા ચાન્સીસ થઈ જશે તમારા ફેલ થવાના. સેમ 1 ના ફેલ, સેમ 2 ના ફેલ બહુ બધા બ્લોક થઈ જશે તો એડિંગ પછી છેલ્લે તમે ડિટેન થઈ જશો. એટલે જે થાય એ જોઈ લેજો ભૈયા, અને કમ્પ્લીટ થવું, સારી રીતે થવું બહુ જરૂરી વસ્તુ છે. હવે થશે શું, સેમેસ્ટર 2 ની આપણે વાત કરીએ. શું કરવાનું છે સેમેસ્ટર 2 માટેનો, તમે બધા સેમેસ્ટર 1 માં આપણી પાસે 1, 2 અથવા તો બધા જ કોમ્બો લઈને ભણ્યા હશો. એવી જ રીતે સેમ 2 ના પણ કોર્સિસ નું લોન્ચિંગ કાલે છે. કાલે એટલે આજે કઈ તારીખ છે, આજે 2 તારીખ થઈ, કાલે છે એટલે 3 તારીખે છે. કઈ ચેનલ પર હશે એ મને આઈડિયા નથી, પણ પહેલા જ કીધું છે ત્રણેય ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, પ્રિયશ્રી જ્ઞાનપ્રી, પ્રિયશ્રી વિદ્યાપીઠ અને પ્રિયશ્રી વિદ્યાપીઠ કોલેજને. આ ત્રણેયમાંથી કોઈ પણ એક ચેનલ પર લાઈવ થવાનો છે, એની ડિટેલ્સ જે છે એ તમને આજ રાત સુધીમાં કાં તો આજ સવાર સુધીમાં મળી જશે. હવે તમારું કન્ફર્મ જ છે કે ભાઈ અમારે ભણવું જ છે. હવે એક અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું હું તમને. સેમિસ્ટર 1 ની તમારી એક્ઝામ પતી, 10 થી 15 દિવસનું તમારું વેકેશન ચાલે છે. હવે આ વેકેશન પીરિયડમાં તમે શું કરી શકો છો, મેથ્સ 2 નો ચલો બીજા કયા સબ્જેક્ટ આવશે તમને નથી ખબર કે કોલેજ વાળા કયા સબ્જેક્ટ આપવાના છે, એક તો કમ્પલસરી જવાનો છે, કયો કોર્સ આવવાનો છે, મેથ્સ 2. તો આ 10 થી 15 દિવસમાં તમે મેથ્સ 2 નો કોર્સ પરચેસ કરીને વાંચવાનું ચાલુ કરી શકો છો. 2 થી 3 ચેપ્ટર તમે આ વેકેશનના ટાઈમમાં જ પતાવી શકો છો. હવે મેડમ અમારે મેથ્સ 2 નો કોર્સ લેવો છે તો ક્યાંથી લઈએ, તો શું કરવાનું છે મેથ્સ 2 નો કોર્સ લેવા માટે પ્રિયશ્રી વિદ્યાપીઠ ગૂગલ પર જતા રહ્યા, એપ્લિકેશનમાં જતા રહેશો. અહીંયા તમે જોશો તો ડિગ્રી ફર્સ્ટ યર, ડિપ્લોમા, ઓકે ડિગ્રી ફર્સ્ટ યરમાં ગયા, અહીંયા ગયા, લખી દો મેથ્સ 2, મેથ્સ 2, ઓકે આવી ગયું આપણું મેથ્સ 2. આ ડિપ્લોમાનું છે, મેથ્સ 2 માં ડબલ એ ગ્રેડ લાવવા માંગો છો ભૈયા આવી જ જશે. જો આપણો કોર્સ લઈ લીધો તો કન્ટેન્ટમાં જશો અને પછી અમે તમારા બધા સિલેબસ પ્રમાણે અહીંયા જોઈ શકો છો કેટલા વિડીયો મૂકેલા છે. ન્યૂ સિલેબસ, ઓલ્ડ સિલેબસ અને અધર યુનિવર્સિટી જોઈ લેજો, બરાબર છે. હવે
પ્રાઇસ કેટલી છે? ઘણા બધા સ્ટુડન્ટ છે મેસેજ કરતા, મેડમ પ્રાઇસ બહુ વધારે છે, બહુ વધારે છે. 500 રૂપિયા. કેટલી? ખાલી 500 રૂપિયા. ધુરંધર મૂવી જોવા જવાની હતી ને અમારે, ત્યારે પેલેડિયમ મોલમાં અને બીજા બધા થોડા હાઈ ક્લાસ લેવલના મોલમાં છે ને ટિકિટ જે છે ને એ 1000 પ્લસ જીએસટી આટલી હતી, અને ખાલી 3 કલાકની મજા. એ ખાલી 3 થી 3.5 કલાકની મજા, જેમાં આટલા પૈસા આપણે આપીને આવીએ છીએ, જેમાં તમને 200 વિડીયો 500 રૂપિયામાં 200 વિડીયો, અને એ ગેરંટી થી ભૈયા ડબલ એ આવશે જ. તો શું કહેવાનું મેડમ, થોડા પૈસા ઓછા કરી દો ને. તમને જેન્યુઅલ લાગે છે કે 200 વિડીયોની સામે ખાલી 500 રૂપિયા પર વિડીયો? એક વિડીયો બનાવવા માટે કેટલી મહેનત જાય છે, એના રિલેટેડ પહેલા તો રિસર્ચ કરવાનું, બધી જગ્યાએથી ડિફરન્ટ જગ્યાએથી સમ શોધવાના, તમને અહીંયા સોલ્યુશન કરાવવાનું, કેટલી બધી એફર્ટ છે, હેના? તો વધારે પૈસા તો મેં લેતા જ નથી, પહેલો તો પોઈન્ટ એ છે. અને 500 રૂપિયામાં મને એવું લાગે છે કે 10-15 દિવસમાં વેકેશનમાં જો તમે યુઝ કરીને 2 થી 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી દો તો વધારે સારું રહેશે. અને જો તમારા કોઈ સિનિયર હોય તો તમે એમને પૂછજો ભાઈ કે સૌથી વધારે ફેલ કયા સબ્જેક્ટમાં થવાય છે, તો તમને મેથ્સ 1, મેથ્સ 2, મેથ્સ 3 વધારે સાંભળ્યા હશે. એટલે જો એકવાર તમે મેથ્સમાં પકડાઈ ગયા તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ મેં જોયા છે કે આખું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ ગયું, મસ્ત સારા માર્ક્સ આવી ગયા, પણ મેથ્સની કેટીઓ હજી પણ એમનાથી સોલ્વ નથી થતી, હાના? તો આજે જ કોર્સ પરચેસ કરી લો ઇફ યુ આર વેરી શ્યોર. તો આ કોર્સ પરચેસ કરવા વિનંતી છે. પ્લસ એની સાથે સાથે કાલનું જે લાઈવ છે એ કાલના લાઈવમાં આવી જજો, જ્યાં તમને બધી સબ્જેક્ટ ફેકલ્ટી રિવીલ થવાની છે સેમેસ્ટર 2 ની, કે કયા સબ્જેક્ટ કોણ ફેકલ્ટી ભણાવવાની છે. અને પણ તમારું કોઈ કન્ફ્યુઝન છે, કોઈ પણ કન્ફ્યુઝન રહેશે તો તમારો આપણો હેલ્પલાઇન નંબર જે છે તમારે મેસેજ કરવાનો રહેશે, ત્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. તો બસ દોસ્તો, જે કીધું છે એમ પ્રિયશ્રી વિદ્યાપીઠ, પ્રિયશ્રી જ્ઞાનપીઠ અને પ્રિયશ્રી વિદ્યાપીઠ કોલેજને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તમારા એન્જિનિયરિંગની જર્નીમાં અમે તમારી સાથે જ રહેવાના છે, તમને સપોર્ટ કરવાના છે, અને જતા પહેલા લાઈક કરી દેવાનું છે, સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, અને કમેન્ટ કરતી જવાની છે કે શું તમારે વિડીયો જોઈએ છે, કે ભાઈ ડિટેન ક્યારે થઈશું મેડમ, અમે કદાચ બહુ વધારે ફેલ થઈ ગયા તો ડિટેન થવાના ચાન્સીસ ક્યાં છે, કઈ રીતના છે, ક્યારે ડિટેન થવાશે. અને બીજો ક્વેશ્ચન પણ સ્ટુડન્ટ્સનો આવે છે કે મેડમ ફોર એક્ઝામ્પલ હું 2 વર્ષ પહેલા ફેલ થયો હતો, 2 વર્ષ પહેલા ફેલ થયો હતો, અને 2 વર્ષ પહેલા ફેલ થયો ત્યારે જૂનો સિલેબસ ચાલતો હતો, અત્યારે તો નવો સિલેબસ ચાલે છે. હવે 2 વર્ષ વાળો જે ફેલ થયેલો સબ્જેક્ટ હજી પણ મારો ચાલુ છે, હજી પણ મેં ક્લિયર નથી કર્યો, તો એ મારું પેપર કયું આવશે? ઓલ્ડ સિલેબસ પ્રમાણે મારે આપવાનું રહેશે કે ન્યૂ સિલેબસ પ્રમાણે આપવાનું રહેશે? તો જો તમે જે સબ્જેક્ટમાં જ્યારે ફેલ થયા હતા, જે રનિંગ યરમાં હતા, જે સિલેબસ તમારો ચાલતો હતો, એ જ સિલેબસનું પેપર તમારે આપવાનું રહેશે, મતલબ ઓલ્ડ સિલેબસનું તમારે પેપર આપવાનું રહેશે. હજી પણ જો એન્જિનિયરિંગના રિલેટેડ કોઈ પણ કન્ફ્યુઝન હોય તો દોસ્તો કમેન્ટ કરજો, કારણ કે જેટલા પણ કન્ફ્યુઝન તમારા ક્લિયર થાય એટલું જ તમારું સારું રહેશે, જેથી તમારી એન્જિનિયરિંગ જર્ની સ્મૂથ અને ઇઝી બની રહે. તો યસ, વિડીયો તમે તો જોઈ લેજો, આખો જોજો, બહુ જ મોટો છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે, અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ, તમારા ગ્રુપ્સમાં પણ શેર કરજો. ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.